દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 26 મે 2026, સામાન્ય કાળના 8મા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત ફિલિપ નેરીનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન સંત પિતરના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત પિતરના પહેલા પત્રમાંથી, અધ્યાય 1, કડી 10 થી 16. એ મુક્તિ વિશે પૈગંબરોએ પુષ્કળ શોધ અને તપાસ કરી હતી અને તમને મળનાર કૃપાની ભવિષ્યવાણી ભાખી હતી. તેમનામાં વસતા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તે ભોગવવા પડનારા કષ્ટોની અને તે પછીના મહિમાની ભવિષ્યવાણી ભાખી હતી. ત્યારે એ ક્યારે અને કયા સંજોગોમાં બનવાનું છે એ શોધી કાઢવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. અને ઈશ્વરે તેમને જણાવ્યું હતું કે તેઓ જેની વાત કરતા હતા તે તેમને નહીં પણ તમને મળવાનું હતું. અને અત્યારે સ્વર્ગમાંથી મોકલવામાં આવેલા પવિત્ર આત્માની શક્તિથી તમને શુભ સંદેશ સંભળાવનારાઓએ એ બાબતો તમારી આગળ પ્રગટ કરી છે, જેનું રહસ્ય પામવા દેવદૂતો પણ ઝંખે છે. એટલે તમારા મનને સજ્જ કરીને સાવધ રહો અને ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય ત્યારે તમારા ઉપર જે કૃપા ઉતરવાની છે તેના ઉપર જ પૂરેપૂરો આધાર રાખો. ઈશ્વરના આજ્ઞાકીત બાળકો બનો અને તમને આ જ્ઞાન થયું તે પહેલાંની વાસનાઓને તમારું જીવન ઘડવા દેશો નહીં, બલકે તમને હાકલ કરનાર ઈશ્વર જેવો પવિત્ર છે તેવા પવિત્ર તમે પણ તમારા સર્વ વ્યવહારમાં થજો. કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે પવિત્ર બનો, કારણ હું પવિત્ર છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 10, કડી 28 થી 31. ત્યારે પિતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ. ઈસુએ કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈએ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ઘરબાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવા પડશે, પણ આ લોકમાં જ 100 ગણા ઘરબાર ને ભાઈ બહેનને, મા બાપ ને છૈયા છોકરા તથા ખેતર જમીન તેમ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી. પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.